નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કરજણ સંદેશ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના ગોળીમારી યુવાનની હત્યા। જુઓ અહેવાલ અમારા સંવાદદાતા હૈદરખાન પઠાણ સાથે। ટ્રાયફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની ગોળીમારી હત્યા। જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ। હત્યારો એક્સ આર્મીમેન પીપલદી ગામનો। કવાડ તાલુકાના પીપલદી ગામે ગોળીમારી યુવાનની હત્યા કરાઈ। શુક્રવાર રાત્રિનો બનાવ। કુલદીપ રાઠવાની પેટના ભાગે ગોળીમારી ગામના જ બે હત્યારા ફરાર। સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ શુક્રવારે રાત્રે 10 વાગ્યાના સમયે કુલદીપ રાઠવાની તેમના જતર પાસે બાઇક પર આવેલા બે શખ્સોએ પેટના ભાગે ગોળી મારી હત્યા કરી ફરાર થયા હતા। એક્સ આર્મીમેન શંકરભાઈ રાઠવાએ બંદૂકમાંથી ગોળી મારી હત્યા કરી હોવાનું મૃતકના ભાઈનો આક્ષેપ। આદિવાસી વિસ્તારમાં ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। હત્યાના પગલે જિલ્લા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન તેજ કર્યા છે। મૃતકની ડેડ બોડીને પીએમ અર્થે વડોદરા ખાતે મોકલવામાં આવી છે। યુવાનની હત્યા થતાં પરિવારજનોનું હૈયાભાટ રુદન। જુઓ શું કહી રહ્યા છે મૃતકના ભાઈ રાઠવા રાજપાલસિંહ તથા પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા। બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ। રમેશ સત્યની સાથે। સાંજના સમયમાં ગામડામાં શું એકબીજાના ઘેરે બેસવા જતા હોય છે, તો એક જગ્યાએ બેસીને પોતાના ઘેરે આવતા હતા। એ વચ્ચે બાઇક વાળા આવીને એમને ફાયરિંગ કરીને ત્યાંથી પૂર ઝડપે બાઇક ભગાવીને નીકળી ગયા। આટલો મેસેજ મને કાલે મળ્યો હતો। શંકર રાઠવા કરીને અમારા જ ગામનો એ એક્સ આર્મી મેન તરીકે કામ કરતો હતો અને હમણાં ઘણા સમયથી રિટાયરમેન્ટ લઈ લીધું ને એને ચૂંટણી પણ લડવી હતી। ત્યારે હું જ એમને કહેતો હતો કે તમે જે કામ કરો છો એ સારું છે, આમાં શા માટે આવો? પણ હવે એમને જે કંઈ મનમાં હોય, એટલે હવે ડાઉટ એવો થાય છે કે આ કામ કરતો છોકરો છે, એટલે એને ડાઉટ કે કદાચ હું ચૂંટણીમાં ઊભો પણ રહીશ તો એ પોતે જીતી ન શકે ને એટલા માટે કદાચ આ કૃત્ય એણે કર્યું હોય એવો ડાઉટ છે। તમારા ભાઈ સાથે જે બનાવ બન્યો, શું બનાવ બન્યો? ગઈકાલની રાત્રિના 9:50ની આજુબાજુના ટાઈમ પર અમારા ગામના રહીશ શંકરભાઈ અમલાભાઈ બાઇક પર આવ્યા હતા અને મારા ભાઈ અહીંયા ચાલતા જતા હતા અને ત્યારે એના પેટના ભાગ પર બંદૂકની ગોળી મારીને એ ભાગી ગયા હતા। શું નામ તમારા ભાઈનું? રાઠવા કુલદીપભાઈ જામસિંગભાઈ। કેટલા વાગે બનાવ બન્યો કાલે? 9:50ની આજુબાજુ એના ઉપરનો રાત્રિનો ટાઈમ। કેવો ટાઈપનું સાધન હતું કે પેલી બંદૂક આવે તે હતી? હવે સાહેબ અમે એટલું બધું એમ નજીકથી જોયું નહીં। અમે અહીંયા પડ્યા હતા ત્યારે જોયા અને આગળ અમે રોકો બધા ગામ લોકો કીધું હતું ત્યારે અમે ઓળખી ગયા હતા। બાઇક પર આવેલા ગોળી મારવા? બાઇક પર કેટલા જણા હતા? 2 જણા। એમની કોઈ ઓળખ ખરી? એ ગામના જ રહીશ છે, શંકરભાઈ ને અમલાભાઈ કરી ગોળી મારવા વાળા? હા। શું કારણ હતું? એ 2-3 વર્ષ પહેલાં અમારે ઇલેક્શન થઈ હતી સરપંચની, તો એમાં સભ્યપદ પર એ શંકરભાઈ ઊભા રહ્યા હતા અને કારમી હાર થઈ હતી। તો 2-3 વાર અમારા ઘરે મારા ભાઈને આવીને પહેલાં બી ધમકી આપીને ગયા હતા કે હું જીવાની દઉં ને કોઈ દિવસ મારી દઈશ। તો એ વસ્તુ એ કાલે કરી ગયા છે। તો અમારે સરકારશ્રીને એટલી અપીલ છે કે કાયદા પ્રમાણે જે બી સજા આવતી હોય એમને કડકમાં કડક સજા કરે અને આવી પ્રવૃત્તિ બીજા જોડે ના થાય એવી અમારી વિનંતી। શું નામ?